નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. સૌપ્રથમ આપ સૌને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે જોઈશું ગુજરાતની અગત્યની બાબતો, મારું ગુજરાત વિશે ગુજરાતીમાં નિબંધ. તો ચાલો જોઈએ. મારું ગુજરાત. ગુજરાત ભારત દેશનું ઔદ્યોગિક રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ, ઉત્તર અને ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જ્યારે તેમનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે, જેમણે ઈસવીસન 1700 અને ઈસવીસન 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌપ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે. ગુજરાતે ભારતને એવી સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે, ભારતે મહાત્મા ગાંધી અને પાકિસ્તાને મોહમ્મદ અલી જીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા, જેમણે 600 કરતાં પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસ દર કરતાં પણ ઘણો વધારે છે. ગુજરાત મારું પ્રિય રાજ્ય એવું સ્વર્ગ છે જ્યાં સંસ્કૃતિ, વારસો અને વિકાસનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. આપણું ગુજરાત એક એવી ધરતી છે જ્યાં મહાન સંતો, કવિઓ અને સ્વતંત્રતા સેનાનીઓએ જન્મ લીધો હતો. ગાંધીજીનું અહિંસાનું સિદ્ધાંત અને સરદાર વલ્લભભાઈ પટેલની એકતાની ભાવના આપણા રાજ્યની ઓળખ છે. ગુજરાતની ધરતી ખેતીવાડી માટે અતિ ઉપજાઉ છે. અહીં આપણને વિવિધ પ્રકારના ફળો, શાકભાજી અને અનાજ મળે છે. ખેડા, સુરત અને ભાવનગર જેવા જિલ્લાઓ ખેતી માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત મીઠું, કપાસ અને દૂધ ઉત્પાદન માટે પણ જાણીતું છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય પણ છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં અનેક મોટા ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં ટેક્સટાઇલ, રસાયણ, ઓટોમોબાઈલ અને ફાર્માનો સમાવેશ થાય છે. ગુજરાતના ઉદ્યોગો દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપે છે. ગુજરાતની સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે. અહીં વિવિધ જાતિઓ અને ધર્મોના લોકો રહે છે. દરેક જાતિ અને ધર્મના લોકો પોતાના તહેવારો અને રીતિ રિવાજો ધામધૂમથી ઉજવે છે. ગુજરાતીઓનું જીવન ખૂબ જ રંગબેરંગી છે. ગુજરાત પ્રવાસન માટે પણ એક લોકપ્રિય સ્થળ છે. અહીં દ્વારકા, સોમનાથ, પાવાગઢ જેવા ધાર્મિક સ્થળો અને ગિરનાર, સાપુતારા જેવા પ્રવાસન સ્થળો આવેલા છે. ગુજરાતના દરિયા કિનારા પણ ખૂબ જ સુંદર છે. ગુજરાતીઓ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક લોકો છે. તેઓ વેપાર અને ઉદ્યોગોના ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે. ગુજરાતીઓની ભાષા ગુજરાતી એક મધુર અને સરળ ભાષા છે. મને મારા ગુજરાત પર ખૂબ ગર્વ છે. હું આશા રાખું છું કે આપણું ગુજરાત ભવિષ્યમાં વધુને વધુ વિકસિત થાય. તો લાસ્ટમાં જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, ખૂબ આગળ વધે ગુજરાત એવી સૌને હાર્દિક શુભકામનાઓ.
આજે બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.